સુરેન્દ્રનગરના સાયલામાં પથ્થરમારાની ઘટના બની છે। દિવાળીના દિવસે જ બે જૂથ સામસામે આવી ગયા અને એકબીજા પર પથ્થરમારો કર્યો। સાયલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બે પરિવારો વચ્ચે કોઈ બાબતને લઈને માથાકૂટ થઈ। પહેલા બોલાચાલી, ઝપાઝપી અને બંને જૂથના લોકો એટલા ઉગ્ર બની ગયા કે એકબીજા પર પથ્થર ફેંકવાનું શરૂ કરી દીધું। બંને જૂથ દ્વારા સામસામે પથ્થરમારો કરાતા વાતાવરણ તંગ બન્યું। ઘટનાની જાણ થતા સાયલા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સ્થિતિ પર કાબુ મેળવ્યો। સુરતના ભટારમાં યુવકની લાશ મામલે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। સીસીટીવીમાં જ ઘટના કેદ થઈ, તેણે અનેક ચર્ચા જગાવી। સુરતમાં સનસનીખેજ ઘટના, અકસ્માત નહીં પરંતુ હત્યાની આશંકા। સુરતના ભટાર વિસ્તારમાં યુવકની લાશ મળી આવવા મુદ્દે બે અલગ અલગ સીસીટીવી સામે આવતા ખળભળાટ મચી ગયો અને યુવાનનું અકસ્માત નહીં પરંતુ હત્યા થઈ હોવાની આશંકા પ્રબળ બની। ભટાર રોડ પર મૃતક યુવાનને તેના સંબંધી સાથે ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું। સીસીટીવીના એક વિડીયોમાં મૃતક યુવાન કારની બાજુમાં પડેલો છે, જ્યારે કે અન્ય બે શખ્સ ત્યાં ઉભેલા છે। બાદમાં નીચે પડેલો યુવાન હલનચલન કરતા બાજુમાં ઉભેલા બે યુવાનોમાંથી એક તેને થપ્પડ અને લાત મારે છે। બાદમાં બીજા એક સીસીટીવીમાં બે શખ્સ એક શખ્સને ઉઠાવી રોડના સામે છેડે જઈ રહ્યા છે, જ્યાંથી લાશ મળી હતી। જ્યારે કે યુવાનને ઉઠાવીને લઈ જઈ રહ્યા છે ત્યારે તે જીવિત છે કે મૃત તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ, પરંતુ બાદમાં આ સ્થળેથી મૃતદેહ મળી આવવો અને તેની બાજુમાંથી ચપ્પુ મળી આવવું હત્યા થઈ હોવા તરફ ઇશારો કરે છે। ખટોદરા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।